લિંબાયત પુરવઠા ઝોનમાં ચાલતો કાળો કારોબાર ઉપર પુરવઠા ઝોનનું મૌન। લિંબાયત વિસ્તારમાં મોહમ્મદ નામક બારોબાર ચાર્જમાં આપી મોટો ખેલ થતા દુકાનમાં અધિકારીઓની ચેકિંગ। સેટિંગબાજ અધિકારીઓ ચેકિંગ દરમિયાન મીડિયાએ કરેલા સવાલ પૂછતા ધૂમ દબાવી ભાગ્યા। હવાલાબાજો અને ત્યાં અધિકારીઓએ તપાસ તો કરી, એ પણ સેટિંગવાળી। પરવાનાદારે પોતાની દુકાન વિરુદ્ધ ફરિયાદ આપી હોવાની ચર્ચા। લિંબાયતમાં મોટા સેટિંગબાજ કિશન અને મોહમ્મદની દુકાનો પર ડીવીની તપાસ કરી કાર્યવાહી ક્યારે? તપાસના નામે હવાલાબાજ અને અધિકારીઓ મળી સરકારની આંખોમાં ધૂળ ઝોકી રહ્યા છે। હું વોરા ફિરોઝ ગુલામ નબી બોલું છું। હું રહું છું લિંબાયત મદીના મસ્જિદ વિસ્તાર સાચી ચોક ગલી નંબર 2માં। આજે દુકાનની ફરિયાદ આપવામાં આવી હતી, શું હતું આખી ઘટના? શું દુકાનની ફરિયાદમાં આપેલી હતી, મેં લેખિતમાં અરજી આપેલી છે ડીઓસો સાહેબને કે લાયસન્સ મારું આ લોકો ફ્રોડથી લઈ ગયેલા હતા અને ટોલાટ તરીકે કામ કરતા હતા બધા, અને એ લોકોએ મારા ઘરે આવીને લાયસન્સ લઈ ગયા। હું બીમાર હતો અને હું લઈ ગયા હતા, અને એના પછી બધા કાંડ કર્યા આ લોકોએ। હવે આમાં 25-26 એ મને પૂછ્યા વગર એ લોકોએ ચાર્જ લીધો, મારી સાઇન બી નહીં લીધી, અને એ લોકોએ મૂકીને આ બધા કાળા ધંધા કરતા હતા અને મને ખબર હતી નહીં। ડીએસઓમાંથી આજે તપાસ બેસેલી હતી, તપાસ દરમિયાન શું જોવા મળ્યું? તપાસમાં તો કાલે મારું જે લાયસન્સ આ લોકોએ લઈ લીધેલું છે પરત કરી દીધું છે। હવે હું પોતે ચલાવવા માગું છું। કેટલા વર્ષોથી આ દુકાન? વર્ષોથી લગભગ આ તો 30-35 વર્ષ થઈ ગયા। કેટલા વર્ષોથી આ લોકોને આપેલી હતી તમે ચલાવવા? બસ ત્યાં 10-11 મહિનાથી। જે આરોપી બનાવ્યા તેનું નામ શું? આરોપી આપણે કિશનભાઈ કૈલાસભાઈ ડાયમા। કોણ હસ્તા કે આ કરતા હતા? એના પપ્પા સાથે મારા સારા સંબંધ હતા। એના પપ્પાને બી મેં 2 વાર ફોન કર્યો, ઉઠાવીને જવાબ બી આપ્યો હું લાયસન્સ તમને આપી દઈશ, પણ એ લોકોએ પછી એમના પપ્પાને મેં પછી ઘણીવાર ફોન બી કર્યા, ફોન નહીં ઉઠાવતા હતા। એટલે હું લેખિતમાં અરજી આપેલી ડીઓસી સાહેબને, મામલતદાર સાહેબને, બેઉને। કેટલીક દુકાનો ચાલુ છે આવી રીતે, શું કહેવા માંગો? શું આવા કાંડના લીધે કેટલીક દુકાનો હવે ચાલે છે? તમારી સાથે થયું બરાબર? ઘણા બધા દુકાનદારો એવા છે બોલી શકતા નથી, એના બારામાં તમે શું કહેવા માંગો? ના, એવું કંઈ નહીં। આ તો મારા સાથે બીમાર હતો એને થયું, એટલે મારા સાથે ઘટના થઈ છે, બાકી બીજાનું આપણને ખબર નથી એમ। આજે સાહેબ કેસ કરી ગયા કે શું કહેવા માંગો સાહેબ? સાહેબ માટે કેસ કરી ગયા, સારું છે। હવે જોઈએ હવે આગળ શું થાય, આગળનું શું પગલું રહેશે? હવે હું સાહેબ ડીઓસી સાહેબને જઈને મળીશ, મારી લેખિતમાં જે અરજી હતી એને હું પાછું રિક્વેસ્ટ કરીશ સાહેબ કે મારી દુકાનને કંઈ થાય નહીં, એના માટે હું રિક્વેસ્ટ કરીશ।